બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે આપણા માટે આજે લઈને આવ્યા હતા કે જેની આપણે વાત કરી કે જેમાં આજે આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. આજે છે મંથલી એક્સપાયરી, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ બધામાં આજે એક્સપાયરી છે અને સ્ટોકમાં પણ એક્સપાયરી છે. સો ઓબ્વિયસલી મોમેન્ટમ જોવા મળશે. તો ક્વિકલી અમે બંને અમારી જે ટીમ છે અમે રિપીટ કરી લઈએ. તમે કોઈ મિસ કર્યું હોય તો તમે જરૂરથી એને એડ કરી લેજો. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો શરૂઆત બેન્કિંગ સ્ટોકથી થઈ હતી. તો યસ બેંક જે ફંડ એકત્ર કરે છે 16,000 કરોડ ઇક્વિટી અને ડેપ દ્વારા, તો ખાસ સારા સમાચાર છે. ઇન્ગ્રીન છે HDFC બેંક, ખાસ કરીને એના CFO અને ચેરમેનને લઈને જે ખાસ મેનેજમેન્ટ ચેન્જીસ હતા. ફાઇનલી શું રાજીવ કુમાર પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે અહીંયાથી આવવાના છે. સમાચાર પોઝિટિવ છે. ઇન ગ્રીન લઈને ચાલશું. મારુતિ બ્રોકરેજીસ પોઝિટિવ છે. મંથલી ઓટો સેલ્સ પર બી ફોકસ છે. ઇન ગ્રીન રહેશે. બંધન બેંક અહીંયા જો CFO પદેથી રાજીવ મંત્રી જેમણે ખાસ કરીને જે રાજીનામું આપ્યું છે એનો નેગેટિવ સમાચાર છે. ઇન રેડ લઈને ચાલશું. TMPV આજે સિયારા EVનું ખાસ કરીને લોન્ચિંગ છે એના પર ફોકસ છે. ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ બે ટેકનિકલમાં જોઈએ તો IOC એટલે જોઈશું ઇન્ડિયન ઓઇલ કેમિકલ. ત્યાં જો ટેકનિકલ ઓલમોસ્ટ 5 વર્ષનું બ્રેકઆઉટ છે. મોમેન્ટમ સ્ટ્રોંગ રહેશે. લ્યુપિન અને MCX અહીંયા બી જો સારું બ્રેકઆઉટ. લુપિનમાં જો ઓલમોસ્ટ આપણને જોઈશું 1.5 થી 2 વર્ષનું બ્રેકઆઉટ અને MCX જોઈશું જૂન મહિનામાં ખાસું કોન્સર્ટ ફરીથી રિવર્સ થવાના ચાન્સીસ આપી રહ્યો છે. સ્ટ્રક્ચર હજી બી પોઝિટિવ જોવા મળી શકે છે. લાસ્ટ બેમાં જો નેશનલ એલ્યુમિનિયમ અને એકમે સોલાર. નેશનલ એલ્યુમિનિયમ સારા સપોર્ટથી રિવર્સ થવાના ચાન્સીસ અહીંયા બી, અને એકમે સોલાર જો ઓલમોસ્ટ જો ઓલ ટાઈમ હાઈ આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળી છે તો શક્ય હજી પણ છે કે તેજી જોવા મળી શકે છે. આજે શું 9 સ્ટોક ઇન ગ્રીન છે, ખાલી માત્ર બંધન બેંક જે CFO લઈને જે ખાસ કરીને હતા એના લીધે ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો આવો વાત કરી લઈએ મારા પણ ટોપ 10 સ્ટોક. જેમ આપણે પહેલા બે વાત કરી ટેકનિકલી સ્ટોક. પહેલાં આપણે જેમ વાત કરી કે ABDL એટલે કે અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ, અને તમે જો આપણને મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે કારણ કે ટેકનિકલી સ્ટોક બહુ સરસ મોમેન્ટમ અને ગઈકાલે ક્લોઝિંગ બેટર છે. બીજી આપણે વાત કરી CP પ્લસ એટલે કે આદિત્ય ઇન્ફોટેક. સૌ પ્રથમ વખત 3700 ઉપર ક્લોઝ થવામાં સફળ થયો. પહેલાં 3 વખત ફેલર મળ્યું હતું અને હવે તમે જો અહીંયા આપણને મજબૂત સાથે ક્લોઝિંગ છે, પોઝિટિવ લઈને ચાલીશું. વાત કરી અપોલો ટાયર્સ, કોટક સિક્યુરિટીઝ દ્વારા કહેવાય બાય રેટિંગ અને ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવે છે. ગ્રીન લઈને ચાલીશું. ગોદરેજ પ્રોપર્ટીઝ, ચેન્નઈમાં તેમણે નવી લેન્ડ પાર્સલ કહેવાય એક્વાયર કર્યું છે, એટલા માટે અહીંયા પણ નવી આવક કહેવાય ને ઉપજ થશે, એટલે ગ્રીન લઈને ચાલીશું. મહિન્દ્રા HSBC દ્વારા એક્યુમ્યુલેટને સલાહ આપવામાં આવી છે. 4200નો ટાર્ગેટ છે. ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ રાઇટ્સ. તો રાઇટ્સ અને કોન્કોર વચ્ચે એગ્રીમેન્ટ થાય છે જેનાથી અહીંયા કહેવાય કે રાઇટ્સ છે પ્રોજેક્ટમાં સારું એક્સપાન્શન થઈ શકે છે, તો ગ્રીન લઈને ચાલીશું. SJVN અહીં તમે જોયું તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ કરે છે, એના કારણે પણ પોઝિટિવ મોમેન્ટમ અહીંયા કંપનીમાં અને ઓવરઓલ આજના સ્ટોકમાં પણ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન અહીંયા પણ તેમને જે જોઈન્ટ વેન્ચર હતું એમાં મોટો ઓર્ડર મળ્યો છે, તો અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ આપણે વાત કરી બે સ્ટોક ટેકનિકલી, જ્યોતિ CNC અને આપણે જેમ વાત કરીએ પ્રમાણે NHPC. બંનેમાં ટેકનિકલી સેટઅપ બહુ સરસ છે. બંનેમાં મહત્વ રેઝિસ્ટન્સની ઉપર ક્લોઝ થવામાં સફળ થયા છે, જે બતાવે છે કે આજે પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. તો આ પણ બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. તો મારા 10 સ્ટોક છે કે જેને હું આજે લીલા નિશાન સાથે જ એડ કરવા માંગીશ. તો દર્શક મિત્રો, આજે આપણે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ રેડી કરી દીધી છે. એક સ્ટોક અજય તરફથી રેડ છે, 9 પોઝિટિવ છે, મારા 10 પોઝિટિવ છે. સો 20માંથી 19 સ્ટોક આજે આપણે લીલા નિશાન સાથે અને એક સ્ટોક છે જેને આજે આપણે લાલ નિશાન સાથે વોચલિસ્ટમાં એડ કરીશું. બાકી આજે છે મંથલી એક્સપાયરી, સો ઓબ્વિયસલી એક્શન તો જોવા મળવાનું જ છે. તો ક્વિકલી આપણે ઇન્ટરડે ગેમને સમાપ્ત કરી લઈએ. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે આપની સાથે, કે જ્યાં વિસ્તારથી વાત કરીશું કે હવે આજે છે એક્સપાયરી, તો એમાં ક્યાં રહેશે માર્કેટનું રિએક્શન, તો બધી વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.